નમસ્કાર મિત્રો. તો આજે આવ્યા છીએ આપણે રિયલ પેપ્રિકા સરથાણા જગત નાકા સીમાડા નાકાથી પ્રાણી સંગ્રહાલય બાજુ જતા રસ્તામાં આવશે દીપકમલ મોલ છે, એમાં આપણે આ રિયલ પેપ્રિકા આવેલું છે. એકદમ મસ્ત મજાના પીઝા બનાવે છે. પીઝા ખાવાના જે શોખીન હોય ને અને અહીંયા રિયલ પેપ્રિકામાં પીઝા ખાવા માટે આવવું. આજે આપણે આવી ગયા છીએ રિયલ પેપ્રિકા પીઝા. બધાય જાય છે. જગત નાકા સીમાડા નાકાથી સરથાણા જગત નાકા પ્રાણી સંગ્રહાલય જતા પહેલા જ આવી જાય છે. પહેલા મળે છે રિયલ પેપ્રિકા. એનું મેનુ છે આખું. ચાલો જો આ બધું રૂપિયા સલાડ બતાવો. આ બધા જો અલગ અલગ જાતના સલાડ છે. બાસ્કેટ આ બધા સલાડ છે. બધા જો જેને જે ભાવે એ બધું લઈ આવ્યા છે. રાજી સ્વર તો ફ્રેન્ચ ફ્રાય લઈ આવ્યો છે. ફ્રેન્ચ ફ્રાય લાવ્યો છે. રાધી તું શું લઈ આવી છે? ધની ગુલાબ જાંબુ લાવી કે હું? પાણીપુરી, ભાજી, પાસ્તા, નૂડલ્સ, ભૂખ્યા મારું ગુલાબ જાંબુ, ફ્રેન્ચ ફ્રાય છે પણ પૂરી થઈ ગઈ છે. દાલ રાઈસ, મંચુરિયન, બટાકા ભૂંગળા, બ્રેડ, રામ વાળી છે. હા અલગ થી છે કઈ. ચાટપુરી ગોપી હવે ચાટપુરી બનાવે છે. જો સેવ નાખો, ચટણી નાખો. ચાટપુરી બનીને આવી ગઈ છે. એમતા આવી ગઈ છે આખી. ગોપી પાણીપુરી, ફ્રેન્ચ ફ્રાય લઈ આવી છે. ગાર્લિક બ્રેડ. ગોપીએ તો નામ લખ્યું છે. સ્વાદ અનુસાર નાખજો બધા. બીજો પીઝા આવી ગયો છે. આને કઈક પનીર ની એવું કઈક કીધું છે.
નામે અઘરા છે આના થોડાક. પનીની ગોપી ફેન્ટા પછી લિમિટેડ માં બનાવવા મળ્યા છે બધા જો. પછી એકનું ચાલુ છે, બીજું આવી ગયું માર્ગરેટા. છોકરા બધા હવે ખાઈ લીધું એટલે ધમાસા કરીએ ચીડ્યા છે તો બધા છોકરા હવે. કેમ થાય ગોપી? રોટલી બધા એટલી ઝડપી ખવાઈ ગઈ હે? હા આવું શાક છે ને ઓલું છે પીઝા છે તો કેવું ખાય ખા હાલે તો. આ પાછો એક નવી પ્રકારનો આવી ગયો છે પીઝો. હજી એક ખૂટે નહીં ને એ પેલા એક આવી જાય છે જો. કેમ થાય છે? હાલે છે? ધીમે ધીમે ખાઓ, ધીમે ખાઓ. ગોપીબેન ને તો પાણીપુરી ખાવાની. પીઝા ખાઈ લીધા ને હવે પાણીપુરી ઉપર ઉતરી પડ્યા છે ને. પાણીપુરી, ફ્રેન્ચ ફ્રાય. સ્વર કેમ ગયો? સ્વર તારે ફ્રેન્ચ ફ્રાય ખાવી છે હે? સ્વર ભાઈ રિહાણા છે થોડાક. આ બધા જો ખાધા પછી ફ્રેન્ચ ફ્રાય ઉપાડી છે બધા. દાદી તારે શું ખાવું છે હે? સ્વર રિહાણો છે, રિહાણો નથી ને. પેપ્સી ની બોટલ ખાલી કરી દીધી છે હવે. જો અહીંયા બધા પીઝા અમાર બધાને ખવાઈ ગયા છે. હેન્ડ વોશ કરવા જઈએ છે અત્યારે. અહીંયા બધા ફેન્ટા ને પેપ્સી ને એવું બધું છે. પીઝા બધા લોકો પીઝા ખાય છે. બધા એક પણ ટેબલ ખાલી જોઈ શકે. એટલે પપ્પા બિલ પે કરતા હતા. રાતે હવે બહાર જઈ છે ત્યારે મસ્ત પીઝા ખાઈ લીધા.